રાજકોટના ધોરાજીમાં પુલમાં તિરાડની ઘટના બની છે। જે ધોરાજીમાં અહીં આવેલો પુલ જે ભાદર કેનાલ પર આવેલો છે, ધોરાજીથી ફરેણી તરફ જતો આ પુલ બેસી જવાના કારણે અહીં એક ડમ્પર પણ ફસાયું હતું। ઘટનાને 5 દિવસનો સમય થઈ ચૂક્યો છે, છતાં પણ સિંચાઈ વિભાગે સમારકામ ન કરતા ખેડૂતો અને ગ્રામજનો પરેશાન થયા છે અને પુલ બેસી જવાની આ ઘટનાના કારણે ફરેણી તરફ જતા વાહન ચાલકોને હાલ તો 5 કિલોમીટરનો ફેરો પણ પડી રહ્યો છે। 4-5 કિલોમીટર ફરીને જવું પડે અને ગાડું બળદ હાલે એમ નથી અને ટ્રેક્ટર લઈને જવું પડે, ફરણી થઈને જવું પડે છે। એટલે અટાણે બહુ અમારે મુસીબત છે। 5-6 દિવસ થયા તૂટી ગયો અને અહીંયા કાંઈ સાધન હાલતા નથી અને ગાડી મોટરસાઇકલ હાલે છે, ખાલી કેડી છે જરાક। જ્યારે કેનાલ બનેલી ત્યાંથી એ બનેલો હતો અને એની જે પહોળાઈ છે એ પણ નાની હતી અને થોડું રિપેરિંગ કામ માગે એમ હતું અને એ આજથી 3-4 દિવસ પહેલાં જે એક પથ્થર ભરેલું ડમ્પર જતું હતું એ પથ્થર ભરેલું ડમ્પરના હિસાબે પુલ બેસી ગયો છે અને જે તૂટી ગયો હતો। ત્યારબાદ આપણે જે ડમ્પર કાઢવાની જે વિધિ કરેલી એમાં જણાય છે કે આ કેનાલ છે એ પુલ છે એ રિપેરિંગ થઈ શકે એવી હાલતમાં નથી, જેને બાબતે આપણે વડી કચેરીને અગાઉ જાણ કરેલી છે અને એ બાબતનો આપણે અંદાજપત્રક આથી પુલ મોટો થાય અને વ્યવસ્થિત થાય અને બોક્સ કલર ટાઈપ 3x3 મોથની ડિઝાઇન મુજબ આપણે અંદાજપત્રક બનાવી વડી કચેરીએ આપણે મોકલી દીધેલું।